હું તારી સાથે છું. એક મિત્ર ભાવે કોઈ આપણને એમ કહી દે કે હું તારી સાથે છું. એક બાપ તરીકે, એક મા તરીકે, એક બહેન તરીકે, એક ભાઈ તરીકે, યા કોઈ અંગત વ્યક્તિ તરીકે આપણને કોઈ બાંહેધરી આપે, હું છું ને, મેં હું ના, હું તારી સાથે છું, હું તને મદદ કરીશ, ત્યારે આપણે કેટલા આનંદથી ભરાઈ જઈએ છીએ. આપણી પરિસ્થિતિ કદાચ જલ્દીથી બદલાવાની નથી, પણ અડધી તો આપણે એમાં જ વિજય હાસિલ કરી લે છે. આપણે એ ચિંતામાંથી જાણે કે અડધા મુક્ત થઈ જઈએ છીએ. તો આજે હું તમને 5 એવી બાબતો શીખવાડવા માગું છું કે હરેક તમારા જીવનની 5 એવી પરિસ્થિતિમાં પરમેશ્વર તમને કહે છે, આઈ એમ વિથ યુ, હું તારી સાથે છું. તાળી પાડીએ આપણે હાલેલુયા. તો યશાયા તેને 41મા અધ્યાયના 10મા વચનમાં બીજો મુદ્દો શીખે. કુલ્લે 5 બાબતો આપણે શીખવાની છે. યશાયા 41મો અધ્યાય 10મું વચન કહે છે, તું બીસમાં કેમ કે હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં કેમ કે હું તારો પરમેશ્વર છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છે, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. હાલેલુયા. વચનને માટે જોરદાર તાળી પાડ્યા આપણે. હાલેલુયા. ઘણી બધી વખત છે ને આપણે એકલા તો હોઈએ જ છે, પણ બીજો મુદ્દો શીખીએ છે આપણી અશક્ત અવસ્થામાં. અશક્ત અવસ્થામાં. અશક્ત એટલે હવે આપણે આગળ નથી વધી શકતા, કમજોર થઈ ગયા છે શારીરિક રૂપમાં, કમજોર થઈ ગયા છે માનસિક રૂપમાં, કમજોર થઈ ગયા છે આર્થિક રૂપમાં, કમજોર થઈ ગયા છે આપણે વૈચારિક રૂપમાં. હવે આપણને ટેકાની જરૂર છે, હવે આપણને આધારની જરૂર છે, હવે આપણને સપોર્ટની જરૂર છે. યાકૂબને દર્શન તો મળી ગયું, એ તો ઊંઘમાં એને દર્શન તો મળી ગયું, પણ હવે જાગૃત અવસ્થામાં તો કોઈ આપણી સાથે હોવું જોઈએ, કોઈ આપણે હાથ તો પકડવો જોઈએ, કોઈ આપણને મજબૂત રીતે પકડી તો રાખવો જોઈએ, કોઈ આપણને સંભાળી તો લેવો જોઈએ. તમારી ને મારી સ્થિતિ ઘણી બધી વખત એવી થતી હોય છે કે આપણે અશક્ત થઈ જઈએ છીએ, જીવનમાં સામનો નથી કરી શકતા પરિસ્થિતિનો. આપણને એવું લાગે છે કોઈ નથી મારી સાથે, આમ જોઈએ છે, આમ જોઈએ છે. લખેલું છે આમાં, શું છે? આમ તેમ જોઈશમાં. આપણે આ બાજુ જોઈએ, જમણી બાજુ નોબડી વોઝ ધેર, નોબડી ઇઝ ધેર. લેફ્ટ સાઈડ આપણે જોઈએ છે, નોબડી ઇઝ ધેર. આગળ જોઈએ છે, કોઈ નથી. પાછળ જોઈએ છે, કોઈ નથી. હવે આપણને લાગે છે કે હવે તો મારાથી ન ચલાય, હવે તો આગળ નહીં વધાય, હવે તો ગયું જ કામથી, હવે તો સમાપ્ત થઈ ગઈ મારું જીવન. કોઈ મારો હાથ નથી પકડતું, કોઈ મને પ્રોત્સાહન નથી આપતું, કોઈ મને સહારો નથી આપતો. હાથ પકડવાનો મતલબ થાય સહારો. તમે વિચાર પણ નહીં કરો એવી જગ્યા પરથી તમને સહારો મળે છે. એવા એવા ચમત્કારો તમારા જીવન પરમેશ્વર કરે છે કે તમે કલ્પનાય ન કરી હોય તેવું ત્યાં થાય છે. એક વખતની વાત છે, એક ખ્રિસ્તી સમાજની એક ખ્રિસ્તી હોસ્ટેલ ચાલતી હતી બાળકોની. અમેરિકાની વાત છે અને વાંચ્યું છે. અને ત્યાંના પાળક સાહેબે બહુ કોશિશ કરી, પણ બાળકો માટે ધીરે 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 જે પૈસા છે ઘટી ગયા. અને એક દિવસ એવો આવ્યો, 2-3 દિવસ, 1-2 દિવસ એવા સમય આવ્યો કે બાળકોને 1-2 ટંકનું ખાવાનું નહીં મળ્યું. અને તે લોકો એ ભૂખ્યા હતા 1-2 ટાઈમથી. અને એમણે કોશિશ કરી કે અમને ક્યાંકથી ખાવાનું મળે, પણ ક્યાંયથી ખાવાનું નહીં મળ્યું. પછી જે ત્યાંના સંચાલક હતા એમણે કહ્યું, બાળકોને કહ્યું, ચાલો બેટા, આજે આપણી પાસે ખાવાનું નથી, પણ આપણે એક કામ કરીએ, પ્રાર્થના કરીએ. અને બધાએ ઘૂંટણ ટેકવીને પ્રાર્થના કરી. શેના માટે? એમની શું જરૂર હતી? ભોજન. એમણે કીધું, પ્રભુ, અમારી પાસે ભોજન નથી, શું કરીએ અમે? અને બન્યું એવું, આ સત્ય ઘટના છે, બન્યું એવું કે એમની પાસે બિલકુલ ભોજન નહોતું. બાળકો ટળવળતા હતા ભૂખથી. અને એમણે પ્રાર્થના કરી. અને થોડી જ વારમાં એમના હોસ્ટેલનો એક દરવાજાનો ખટખટાટ અવાજ આવ્યો. અને તે લોકો જે સંચાલક હતા તે દરવાજા પાસે ગયા અને એમણે પૂછ્યું કે ભાઈ શું છે? તો એમણે કહ્યું કે અમે એક જે ખોરાક લઈ જાય છે ને, કોસે બનાવેલું તૈયાર રેડીમેડ, કેટરિંગ જેને કહેવાય છે, કેટરિંગ સમજો છો ને તમે? કેટરિંગ. તો એ કેટરિંગ છે, અમારે આટલા કિલોમીટર જવાનું છે, પણ અમારી આ કેટરિંગ વાન, અંગ્રેજીમાં બોલે છે, એટલે કેટરિંગ વાન જે છે અમારી, એટલે ખાવાનું લઈ જવાવાળી જે ગાડી છે અમારી, એ બગડી ગઈ છે. અમે મિકેનિકલને બોલાવ્યા, પણ ગાડી બનતી નથી. અને અમારે જે તે સ્થળે આ ખાવાનું લઈ જવાનું છે, શહેરમાં લઈ જવાનું છે, એ પેલું શહેરથી થોડું બહાર હતું, શહેરમાં લઈ જવાનું છે, પણ આ વાહન અમારું ચાલતું નથી, બગડી ગયું છે. મિકેનિકને બોલાવ્યો. મિકેનિકે કે અહીંથી ગાડી હલશે નહીં હવે તમારી, હવે ઘણા કલાકો નીકળી જશે, તો આટલું બધું ખાવાનું છે અમારું, એ બગડી જશે. તો અમને ખબર પડી કે અહીંયા તમારી હોસ્ટેલ છે, તો અમે તમને આ ખાવાનું આપવા માટે આવ્યા. તાળી પાડ્યા.
હાલેલુયા. તો કહેવાનો મતલબ એ છે કે અકલ્પનીય છે. ક્યારેક આપણા જીવનમાં એવી જગ્યાએથી આપણને પ્રોત્સાહન મળતું, એ મદદ મળતી, આપણે કલ્પના પણ નથી કરતા. બરાબર. મારા જીવનમાં બહુ બધા પ્રશ્ન બન્યા છે, મારી દીકરીના જીવનમાં બી પ્રશ્ન બન્યા છે, પૈસા નહોતા. ક્યાંથી? દેટ મીન્સ પરમેશ્વર બધું કરી શકે છે, આપણો હાથ કોઈ નથી પકડતું નહીં. તો બાઇબલ કહે છે 20માં, કેમ કે હું તારી સાથે છું, આમ તેમ જોઈશમાં, આગળ પાછળ જમણે ડાબે જોવાની જરૂર નથી. શું લખ્યું છે? મેં તને સહાય કરી છે. બધા બોલો, પરમેશ્વરે મને સહાય કરી છે. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એટલું જ નહીં, વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે. ઓહો હો, કેટલી અદ્ભુત વાત છે. તાળી પાડીએ ને આપણે. તને મેં પકડી રાખ્યો છે, ડરવાની જરૂર નથી. યુ કેન ગો અહેડ, તું આગળ જા. આઈ એમ વિથ યુ. આપણે શું સંદેશો કહીએ છીએ? આઈ એમ વિથ યુ, હું તારી સાથે છું. ત્યાં પરમેશ્વરે દર્શનથી વાત કરી, તો અહીંયા બાંહેધરીથી વાત કરી, હાથ પકડી રાખ્યો, હિંમત આપી. તાળી પાડીએ આપણે. હાલેલુયા. અને એ વાત વ્યક્તિગત કહે છે, તું બીસ નહીં, તારો હાથ મેં પકડી રાખ્યો છે. જો કેટલી બધી વખત તું બીસ નહીં, કેમ કે હું તારી સાથે છું, એમાં બે શબ્દમાં તું અને તારી વ્યક્તિગત છે. આમ તેમ જોઈશમાં એક વ્યક્તિને માટે છે. હું તારો પરમેશ્વર છું, એક વ્યક્તિ માટે છે. મેં તને બળવાન કર્યો છે, એક વ્યક્તિ માટે છે. મેં તને સહાય કરી છે, એક વ્યક્તિ માટે છે. મેં મારા પોતાના હાથથી તને પકડી રાખ્યો છે, વ્યક્તિગત છે. તાળી પાડીએ ને. આ સંદેશો તમને બહુ હિંમત આપશે વ્યક્તિગત રીતે. ત્રીજા મુદ્દાને જોઈએ આપણે. યશાયા 43 અધ્યાય 1-5 વચન. પણ હે યાકૂબ, તારું ઉત્પન્ન કરતા યહોવા, ને હે ઇઝરાયલ, તારો બનાવનાર એવું કહે છે કે તું બીશમાં, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે, મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે. તું મારો છે. તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. તું નદીઓમાં થઈને જઈશ ત્યારે તેઓ તને ડૂબાડશે નહીં. તું અગ્નિમાં ચાલીશ ત્યારે તને આંચ લાગશે નહીં, અને જ્વાળા તને બાળશે નહીં. કેમ કે હું યહોવા તારો પરમેશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર પરમેશ્વર તારો ત્રાતા છું. મેં તારા ઉદ્ધારના બદલામાં મિશર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યા છે. કેમ કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે, તું સન્માન પામેલો છે, ને મેં તારા પર પ્રીતિ કરી છે. તે માટે હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ. અને એક વચન રહ્યું છે, 5મું પણ વાંચીએ. તું બીશમાં, કેમ કે હું તારી સાથે છું, હું તારા સંતાન પૂર્વથી આણીશ ને પશ્ચિમથી તને એકઠો કરીશ. તાળી પાડી આપણે. હાલેલુયા. કેટલી અદ્ભુત બાંયધરી છે. પહેલાં આપણે જોયું એકલો વ્યક્તિ હતો યાકૂબ, બીજું આપણે જોયું કે નિરાધાર યા અશક્ત વ્યક્તિ હતો. હવે ત્રીજી વાત કરીએ. ઘણા બધા સંકટોની વાત લખેલી છે. તમે બહુ ધ્યાનથી સાંભળશો તો સાંભળ્યું હશે તો જોયું વચન 2, તું પાણીઓમાં થઈને જઈશ. પાણીમાં શું હોય છે? શું કહેવાય? મોજાઓ. પાણીમાં શું હોય? મોજા હોય. ડૂબી જવાનો ભય હોય, ઊંડાણ હોય. આપણે પાણીનું મતલબ થાય છે એટલી પાવર હોય પાણીની, એટલી શક્તિ હોય છે કે આપણા હાથમાં કાબૂમાં નહીં હોઈ શકે. મતલબ ઝંઝાવાત, પ્રશ્નો, તકલીફો. પાણી મતલબ લહેર, એવા તરંગો આપણા જીવનમાં મોજાઓ ઉછળે છે કે જેનાથી આપણા જીવનમાં ખલેલ પહોંચે છે. આગળ લખ્યું છે પાણીની વાત લખી છે. પછી લખ્યું છે નદીઓમાં થઈને જઈશ. નદીનો મતલબ શું થાય છે? નદીનો પૌરાણિક રીતે અર્થ થાય છે આ નદીની આ બાજુ એક ગામ અને નદીની પેલી બાજુ ગામ. આપણા ભારતમાં પણ એવું બન્યું છે કે નદીઓને કારણે સીમાંકન થયું છે. તો અમુક વાર આપણા વિસ્તારમાં પણ તમે જોશો કે નદીના ફાટાના આધારે પ્રદેશ બદલાઈ જાય છે. આ બાજુનો પ્રદેશ બીજો કહેવાય છે, પેલે બાજુનો પ્રદેશ બીજો કહેવાય છે. નદી એક સીમા બની જાય છે. આપણા જીવનમાં પણ ઘણી બધી એવી સીમાઓ આવી જાય છે. કોઈ જાતિની સીમા આવી જાય છે, કોઈ ધર્મની સીમા આવી જાય છે, કોઈ વિરોધની સીમા આવી જાય છે, કોઈ અલગ અલગ પ્રકારના લોકો સીમા દોરી દે છે. અને સીમા એટલે અવરોધ આવી જાય છે કે આમથી આમ નહીં જવાય, તમારે આમથી આમ નહીં આવવાનું. બાઇબલમાં 24મા અધ્યાયમાં પણ લખેલું છે કે પેલી ગમના જે લોકો છે તમારે તેમના દેવી દેવતાઓને માનવું છે કે યહોવાને માનવું છે. હું ને મારા ઘરના તો યહોવાની જ સેવા કરીશું. તો પેલી ગમના લખેલું છે એટલે નદીની પેલી, યર્દન નદીને પેલી બાજુ. નદી હંમેશા બાઉન્ડ્રીને બતાવે છે અને પ્રાદેશિક બાઉન્ડ્રીને બતાવે છે. તમારે ને મારા જીવનમાં લોકો બાઉન્ડ્રી બનાવતા હોય છે. આ તો આ જાતિનો છે, આ તો આ ધર્મનો છે, આ તો આ છે, આ તો આ છે, આની તો આવી સ્થિતિ છે, આનું તો આવા આર્થિક સ્થિતિ છે, આનું તો કોઈ નોકરી નથી, આ તો સાવ આવો છે. પ્રકારની લોકોની વચ્ચે પણ એક ભેદ રેખા હોય છે. નદી શું બતાવે છે? ભેદ રેખા. જ્યારે પાણીનું જે વિશાળ પાણી છે એ શું બતાવે છે? શું બતાવે છે? તોફાનો, સમસ્યાઓ. પછી આગળ જોઈએ
અગ્નિ. અગ્નિ એટલે શું? ભસ્મ કરી દે. આજે તમારી વિરુદ્ધમાં એવા એવા લોકો જે ઊભા છે કે તમને જોતાની સાથે એની નજર કડવી બનાવી દે છે, એની જબાન કડવી બનાવી દે છે. અગ્નિ એટલે પરીક્ષણ, ચિંતાઓ, તકલીફો અને લોકોનો વિરોધ અને વિગ્રહ. લોકો ભયંકર રીતે આપણા પર આરોપ લગાવતા હોય છે, આપણા પર ખરાબ નજર રાખતા હોય છે, દુષ્ટ નજર રાખતા હોય છે, જલન રાખતા હોય છે. જલન સમજો છે ને, ઈર્ષ્યા જેને કહેવાય. આવું પણ આપણા જીવનમાં આપણે સામનો કરીએ છીએ લોકોનો. અને લખ્યું છે કે તું પાણીઓમાં થઈને જઈશ ત્યારે હું તારી સાથે હોઈશ. એટલે તોફાનોમાં પણ હું તારી સાથે છું. જે લોકો સીમાંકન કરતા હોય છે તારીને એમની વચ્ચે ભેદરેખા કરતા હોય ત્યારે પણ હું તારી સાથે હોઈશ. અને જ્યારે અગ્નિ એટલે લોકો ઈર્ષા કરતા હોય છે, તને તકલીફ આપતા હોય છે, તેને તેમની ઈર્ષા લાગવાને દઈશ અને જ્વાળા તને બાળશે નહીં. કેમ કે હું યહોવા તારો પરમેશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર પરમેશ્વર તારો ત્રાતા છું, એટલે કે બચાવનાર છું. તાળી પાડીએ આપણે હાલેલુયા. આજે તો લોકો આપણી વિરુદ્ધમાં ઊભા છે, આપણું બુરું થાય એવી જ કલ્પના કરે છે. આનું તો આ નહીં થવું જોઈએ, આનું તો આ નહીં થવું જોઈએ. આપણું કંઈ સારું દેખાય તો ઈર્ષા કરતા હોય છે. અરે આને આમ કરી લીધું, આનું આમ કરી લીધું, આના બાળકો આમ થઈ ગયું, આનું આવું થઈ ગયું, બાળકો આવું બની ગયા, બાળકોનું લગ્ન થઈ ગયા, ફલાણાનું ફલાણું થઈ ગયું. એવું લગાતાર આપણા વિષયમાં લોકો વિચારે છે. પણ પરમેશ્વર આપણી સાથે છે. હાલેલુયા. પરમેશ્વર આપણી સાથે છે. એ આપણો બચાવનાર છે. એ આપણને ઉદ્ધાર આપનાર પરમેશ્વર છે. અને ચોથા વચનમાં વાંચો બધા, ચોથું વચન, કેમ કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે. સમાજની દ્રષ્ટિમાં તો આપણે મૂલ્યવાન નથી. સમાજ, દેશ, દુનિયા અને વિરોધી આપણને ગાળો દેતા હોય છે, ઠપકો આપતા હોય છે, આપણી વિરુદ્ધમાં ગમે તેવી ગંદી વાતો કરતા હોય છે અને આપણી નિંદા અને ઈર્ષ્યા કરતા હોય છે. પણ પરમેશ્વર શું કહે છે? તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયો છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. લોકો તો આપણી વેલ્યુ ખતમ કરી દે છે, આપણું મૂલ્ય નથી આંકતા. આ તો આવો ના તો તેવું કરીને લોકો આપણી બદનામી કરે છે. પણ પરમેશ્વર આપણને મૂલ્યવાન બનાવે છે. પરમેશ્વર આપણને મૂલ્યવાન ગણે છે. સારા, ભલા અને નેક અને ઈમાનદાર ગણે છે. એની નજરમાં આપણે મૂલ્યવાન છે, લોકોની નજરમાં નથી. પરમેશ્વરની નજરમાં તમે મૂલ્યવાન છો. તાળી પાડીએ આપણે હાલેલુયા. કેમ કે તું મારી દ્રષ્ટિમાં મૂલ્યવાન થયું છે. તું સન્માન પામેલો છે. લોકો ગાળો દે છે, લોકો અપમાન કરે છે, કંઈ વાંધો નહીં, પણ પરમેશ્વર આપણને સન્માન કરે છે. હું તને એક મોટો માણસ બને, એનો મિનિંગ એવો થાય છે. સન્માન આપીશનો મતલબ કે હું તને દુનિયાની નજરમાં એક મોટો માણસ બનાવીશ, યા તો સારો વ્યક્તિ બનાવીશ, યા તો તને તેમની વચમાં તું તારી નિંદા કરે છે ને પણ તારી ઉન્નતિ કરીશ. પરમેશ્વર બાંહેધરી આપે છે. અને એટલે લખ્યું છે, મેં તારા પર પ્રીતિ કરી છે, દુનિયા નફરત કરે છે, પરમેશ્વર પ્રેમ કરે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. આપણા અડોશ પડોશના લોકો આપણી નિંદા કરે છે, અપમાન કરે છે, આપણી ધૃણા કરે છે, પણ પરમેશ્વર એમ કહે છે ને, હું તારી સાથે છું. એ જ પરમેશ્વર તમને ને મને પ્રેમ કરે છે. દુનિયા કરે કે નહીં કરે વાંધો નહીં. પીપલ આર હર્ટિંગ યુ. લોકો તમારો નકાર કરે છે, બટ ગોડ લવ્સ યુ. પરમેશ્વર તમને પ્રેમ કરે છે. હાથ ઊંચો કરીએ, બધા બોલીએ, પરમેશ્વર મને પ્રેમ કરે છે. પરમેશ્વર મને પ્રેમ કરે છે. તાળી પાડીએ પ્રભુને માટે હાલેલુયા. અને આગળ લખ્યું છે કે તે માટે હું તારે બદલે માણસો ને તારા જીવને બદલે લોકો આપે. જે લોકો તારી નિંદા કરે છે, એ લોકો જે તારા લોકો અપમાન કરે છે, એ લોકો તારી પાસે આવશે. હું એવા લોકો તારી પાસે લાવીશ. જોજો, એક દિવસ તમારો બી સૂર્ય ચમકશે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એક દિવસ આવશે તમારો પણ. કેમ કે કોણ તમારી સાથે છે? ખુદ પરમેશ્વર, આપણો ઉદ્ધાર કરતા, આપણો ત્રાતા, આ દુનિયાનો સર્જનહાર. ઉપર લખેલું છે કે તારો ઉત્પન્ન કરતા, પહેલા જ વચનમાં લખ્યું છે, યશાયા 43 અધ્યાયના પહેલા વચનમાં, એ આપણો ઉત્પન્ન કરતા છે. આપણને આમ જ ભૂલી નહીં જાય. એણે આ દુનિયામાં આપણને મોકલ્યા છે, ખાસ હેતુ માટે, ખાસ ઉદ્દેશ માટે મોકલેલા છે. કેટલી વાતો થઈ આપણી? 3 વાતો. પહેલી વાત હતી એકલતામાં પણ પરમેશ્વર આપણી સાથે છે. બીજી, અશક્તિ, કમજોરી અને બળાઈમાં પણ પરમેશ્વર આપણી સાથે છે. અને ત્રીજી વાત આપણે શીખીએ, સંકટ, તોફાનો અને નિંદાઓમાં પણ પરમેશ્વર આપણી સાથે છે. ચોથી વાત શીખીએ આપણે, યોશુઆ તેનો 1 અધ્યાય 8 અને 9 વચન વાંચી, એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું મનન કર, કેમ કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજીથી પાડે, કારણ કે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે અને ત્યારે જ તું ફતેહ પામશે. મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિંમતવાન થા, ભયભીત ન થા ને ગભરાતુંમાં, કારણ કે જ્યાં કંઈ તું જાય છે ત્યાં તારો પરમેશ્વર યહોવા તારી સાથે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. કોને કહ્યું છે આ ચોથું વચનમાં? કયા વ્યક્તિને કહે છે? યહોશુઆને. કયા વ્યક્તિને કહે છે? ઇઝરાયેલી લોકોના આગેવાન વ્યક્તિને કહે છે. કઈ પરિસ્થિતિમાં કહે છે? હવે એમણે મિસ્રમાંથી બહાર નીકળે, સતત લડવાનું છે, યુદ્ધ કરવાનું છે. જીવન
યુદ્ધ છે. લાઈફ ઇઝ ધ વોર. જીવન યુદ્ધ છે. પ્રતિદિન આપણે ફાઇટ કરવાની હોય છે. પ્રતિદિન આપણે લડવાનું છે. લોકો સાથે નહીં, ખરાબ વિચારોની સાથે, ખરાબ બાબતોની સાથે, ખરાબ અન્ડરસ્ટેન્ડિંગની સાથે, આપણા વ્યક્તિગત જીવનમાં ઉડતા ખોટા વિચારોની સાથે આપણી અંદર ફાઇટ કરવાની છે. આપણે પ્રતિદિન પ્રતિપળ આપણે એક યુદ્ધ છે. આ જીવન એક યુદ્ધ છે અને આ યુદ્ધમાં આપણે જીતવાનું છે. હાલેલુયા. અને એટલા માટે સંસ્કૃતમાં જીતેન્દ્ર, જિનેન્દ્ર એવા શબ્દ વાપર. આપણી ઇન્દ્રિયો પર આપણે જીત મેળવવાની છે. અહીંયા તો માણસોની સાથેના યુદ્ધની વાત છે, પણ આધ્યાત્મિક રીતે હવે આપણા વ્યક્તિગત જીવનમાં પ્રતિદિન આપણે યુદ્ધ કરીએ છીએ. અને એ યુદ્ધમાં આપણે શું છે? આપણી પાસે શસ્ત્ર. એ યુદ્ધમાં, બાહ્ય યુદ્ધમાં છે ને તલવાર, બંદૂક, ઢાલ એવું છે, પણ આ યુદ્ધમાં તમારી પાસે એક શસ્ત્ર છે જે 8મા વચનમાં લખ્યું છે. બોલો કયું? એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં. હાલેલુયા. પ્રતિદિન બુરા વિચારોનો સામનો જ્યારે આપણે કરવાનો છે ને, તો કોઈ વ્યક્તિ આપણને નહીં મદદ કરશે, તલવાર મદદ નહીં કરશે. આપણા જીવનમાં સારું જીવન જીવવા માટે જે આપણે અંદર દ્વંદ્વ યુદ્ધ ચાલે છે, આપણા વિચાર સાથે જે દ્વંદ્વ યુદ્ધ ચાલે છે ને, એનામાં આપણને કોણ સહાયક બનશે? પરમેશ્વરનું જીવિત વચન. બધા બોલો, પરમેશ્વરનું જીવિત વચન આપણને યાદ દેવડાવે છે કે ખૂન કરવું, હત્યા કરવી એ ગુનો છે, ચોરી કરવી એ ગુનો છે, આ વ્યભિચાર કરો ગુનો છે. એક જ દેવને માનવું. જો તમે એકથી વધારે પરમેશ્વરને માનો છો તો એ આજ્ઞા ઉથાપેલી ગણાય. પરમેશ્વર એક જ છે, એક જ ઈશ્વરને પરમેશ્વરને માનવું જોઈએ. મા બાપનું સન્માન કરવું જોઈએ. મૂર્તિ પૂજા કરવી નહીં જોઈએ. આ કોણ આપણને શીખવાડે છે? માણસ નથી શીખવાડતું. એ ધર્મશાસ્ત્ર, પવિત્ર શાસ્ત્ર, બાઇબલ આપણને શીખવાડે છે. તાળી પાડી આપણે હાલેલુયા. નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમારા દુશ્મનો માટે પ્રાર્થના કરો, એમને આશીર્વાદ અને આશીર્વાદ આપો. તમને જો એક ગાલ પર તમાચો મારે તો બીજો પણ ધરો. એ કોઈ માણસ આપણને નથી શીખવાડતું. એ પવિત્ર શાસ્ત્રમાં, ખુદ નવા કરારમાં પ્રભુ ઈશ્વરે આપણને શીખવાડેલું છે. વચન આપણને શીખાડે છે. તાળી પાડીએ આપણે હાલેલુયા. એટલે કે ચોથા મુદ્દામાં આપણો સહાયક કોણ છે? પરમેશ્વરનું વચન. બધા બોલો, પરમેશ્વરનું વચન. આ જે વચન છે ને, તો જ તમે હું સારી રીતે જીવન જીવીએ છે. પણ તમને જે રોકે છે ને અંતર મનની અંદર, એ તો પરમેશ્વરનું વચન રોકે છે. ભાઈ ખૂન કરીશમાં, તો તમે યાદ કરો, નહીં નહીં ખૂન નહીં. ચોરી કરીશમાં, અરે બાઇબલ ના પડે છે ને. જો તમને ના કહ્યું ના હોત ને પરમેશ્વરના વચનમાં, તો તમે કંઈ પણ કરી શકતે. બાઇબલમાં પરમેશ્વર ઉત્પત્તિમાં જ શીખવાડે છે કે એદન વાડીની અંદર વાડીના વચમાંના વૃક્ષમાં એ ભલું મૂંડું જાણવાનું વૃક્ષ હતું. પરમેશ્વર એને વચન આપેલું, જો ભાઈ તારે ખાવાનું નહીં, જે દિવસે ખાશે તે દિવસે તું મરશે. એક વચન આપેલું, એ વચન એ ભૂલી ગયો. એ વચન જો એને એની પત્નીને યાદ હોત તો એમણે એ શેતાનના સકંજામાં નહીં પડ્યા હોત. પણ આપણે શું કરીએ? જીવનમાં વચન ભૂલી જઈએ છીએ. એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહીં, પણ દિવસે તથા રાત્રે તેનું વાંચન કર નથી લખ્યું, મનન કર લખ્યું છે. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. મેડિટેટ ઇટ. એટલે તમારે ને મારે એક વાત યાદ રાખવાની કે પરમેશ્વર તમને ભલે નથી દેખાતો, પણ પરમેશ્વરનું વચન તમને તમારી ભાષામાં, ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, અલગ અલગ દુનિયાભરની ભાષાઓમાં આપણને મળે છે. એ સતત આપણી સાથે, આપણી ભાષામાં, આપણા કલ્ચર પ્રમાણે આપણને મળે છે. તાળી પાડીએ ને આપણે હાલેલુયા. જો આપણે ગુજરાતી છે તો આપણી પાસે ગુજરાતી બાઇબલ, 66 પુસ્તકોનું ગુજરાતી બાઇબલ આપણી પાસે ઉપલબ્ધ છે. તમે એમ નહીં કહી શકો ભાઈ મને તો અંગ્રેજી નથી આવડતું ને આ તો અંગ્રેજીમાં છે, મને હિબ્રુ અને ગ્રીક નથી આવડતું, મને તો એવું નથી આવડતું. ના, પરમેશ્વર તમારા માટે એટલી સહાય કરી છે, એટલો સરળ બનાવ્યો કે તમે જે ભાષા બોલો છો ને, માતૃભાષા તમારી જે છે ને, એ તમારી ભાષામાં અને હવે લોકબોલીમાં, ડાયલેક્ટ્સમાં, ગામે, ચૌધરી, કોકણી, ભીલી ભાષાઓમાં પણ ભાષાંતર થઈ ગયું છે. તાળી પાડે પરમેશ્વરના મહિમા. એ આપણી ભાષામાં આપણી સાથે રહેવા તૈયાર છે. ચોથા મુદ્દામાં શું શીખીએ છીએ આપણે? જીવન એક યુદ્ધ છે અને એ યુદ્ધમાં પ્રતિદિન આપણે પરમેશ્વરના વચનનું વાંચન કે મનન કરવાનું છે. 4 વાતો આપણે પૂરી કરી. 5મી વાત આપણે શીખીએ તો એ શીખવા માટે તમારે થોડી બુદ્ધિ દોડાવવી પડશે. તમે ને હું બુદ્ધિશાળી લોકો છે અને બુદ્ધિશાળી લોકો પાસે સવાલ બહુ હોય છે. બુદ્ધિશાળી લોકો પાસે શું બહુ હોય છે? સવાલ અને શંકાઓ બહુ હોય છે. હા ભાઈ, પરમેશ્વરે કીધું કે હું તારી સાથે છું, પરમેશ્વરે કીધું કે હું તારી સાથે છું. માતાના ઉદરથી લઈને હું મરી જાઉં ત્યાં સુધી છે મારી સાથે છે, એ વાત બરાબર, પણ મરી ગયા પછી શું એ મારી સાથે રહેશે કે નહીં રહેશે? તમે મને કહો, આપણે મરી જઈએ પછી બી પરમેશ્વર આપણી સાથે રહે? બરાબર, ધ્યાનથી જવાબ આપજો. જો આપણે મરી ગયા પછી બી પરમેશ્વર આપણી સાથે છે ખરો? તો એના 2 જવાબ બને. કયો? હા અથવા ના. અથવા બોલું છું અને નહીં બોલાય કે 1-2 વસ્તુ જોડાતી નથી આ ક્યારે. હા અથવા ના વિકલ્પ છે. આ અથવા આ બી અને આ બી એવું નથી. સ્વર્ગમાં જાઓ તો હા અને નર્કમાં જાઓ તો ના. પરમેશ્વર ક્યારે તમારી સાથે છે?
અહીંયા તો જીવનમાં દરેક સમયે છે. જીવન એક યુદ્ધ છે. એકલા છો ત્યારે પણ છે, નિરાશ હતાશ અને અશક્ત છો ત્યારે પણ છે, અને જીવન હરેક પરિસ્થિતિમાં છે પરમેશ્વર તમારી સાથે. પણ જીવન પછી તો બાઇબલ કહે છે, માંથી લખેલી સુવાર્તા. ચોથા મુદ્દામાં આપણે જોઈએ કે આપણી સાથે કોણ છે? વચન. અને જેમની સાથે વચન કામ કરે છે ને, જેની સાથે પવિત્ર આત્મા કામ કરે છે ને, એ વ્યક્તિને માટે પાંચમું વચન લાગુ પડે છે. જો તમને વચન સાથે પ્રેમ છે, વચનને તમે લાગુ કરો છો તમારા જીવનમાં, તો તમને પાંચમું લાગશે. અને જો તમે વચન ન અવગણો છો, પ્રભુને માનતા નથી, પ્રભુ પર વિશ્વાસ નથી, તો પાંચમો મુદ્દો તમને નહીં લાગુ પડે. 4 મુદ્દામાં તમારું પૂરું થઈ જશે. 5મો મુદ્દો તેવા લોકોને લાગે જે લોકો પ્રભુ ઈશ્વર પર વિશ્વાસ કરે છે, એના વચન પર વિશ્વાસ કરે છે. હાલેલુયા. માંથી લખેલી સુવાર્તા 28મો અધ્યાય અને એનું વાંચન વાંચીએ આપણે. 20મું વચન. હાલેલુયા. 20મું વચન કહે છે, મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ, અને જુઓ જગતના અંત સુધી. પછી લખ્યું છે, હું સર્વકાળ તમારી સાથે છું. તાળી પાડી આપણે. હાલેલુયા. 2 શબ્દોમાં લખેલું છે, જગતના અંત સુધી પણ છું અને સર્વકાળ પણ છું. જગતનો અંત એટલે આ દુનિયા છે ત્યાં સુધી, અથવા તો તમારું જીવન છે ત્યાં સુધી. પણ પાછું લખ્યું છે, હું સર્વકાળ તમારી સાથે છું. જગતના અંત સુધી તમારી સાથે પરમેશ્વર છે. તો આપણે 4 મુદ્દામાં જોઈ ગયા. પણ 5મા મુદ્દામાં મહત્વનો મુદ્દો છે કે શું સર્વકાળ તમારી સાથે પરમેશ્વર એવું તમે ચાહો છો? તો ચોથા મુદ્દામાં જોઈ ગયા, પરમેશ્વરના વચનનું મનન કરવું, એ વચન પ્રમાણે ચાલવું. જો આદમ અને હવા એ વચન પ્રમાણે ચાલ્યા હોત તો આજે આપણે પણ અનંત જીવન ધારી હોત. પણ આદમ હવાએ એ નહીં ચાલુ રાખ્યું, એટલા માટે એમની પાસેથી અનંત જીવન જતું રહ્યું. બાઇબલ કહે છે, જે દિવસે તું ખાશે તે દિવસે મરશે જ મરશે. અને એનું પહેલાં આત્મિક મૃત્યુ થયું, પછી શારીરિક 930 વર્ષે થયું. પણ તમારા અને મારા જીવનમાં શારીરિક મૃત્યુ ભલે થાય, આ શારીરિક જીવન સાથે તો પ્રભુ ભલે રહે, પણ આત્માની સાથે પણ સદાકાળ રહેશે. ક્યારે? જ્યારે તમે વચનને વળગી રહેશો, પ્રભુની વાતોને ધ્યાનથી સાંભળશો, એમના જે આદેશ છે, જે લખ્યું છે, જો મેં તમને જે આજ્ઞા કરી તે પાળવાનું તેઓને શીખા. તમે શીખેલા હશો તો તમે બીજાને શીખાડશો. વચન પ્રમાણે ચાલતા હશો. હિન્દુ ખ્રિસ્તી કંઈ આવતું નથી એમાં. તમે પ્રભુના વચન પર અને પ્રભુ પર વિશ્વાસ કરો છો, તો આ જીવનમાં પણ પ્રભુ તમારી સાથે છે, અનંત જીવનમાં પણ પ્રભુ તમારી સાથે છે. તાળી પાડી આપણે. હાલેલુયા. અંતિમ વચન આપણે બધાએ સાથે મળીને બાઇબલ ખોલવાનું છે અને અંતિમ વચન વાંચીને આજના સંદેશને આપણે સમાપ્ત કરવાનો છે. ગીતશાસ્ત્ર 23મો અધ્યાય 4થું વચન. તમારી પાસે બાઇબલ હોય તો બાઇબલ ઉઘાડો, મોબાઈલમાં એપ્લિકેશનમાં હોય તો મોબાઈલ ઉઘાડો, પણ દરેકે વચન વાંચવાનું છે. અને જે લોકો ઓનલાઈન સાંભળે છે એમને પણ કહું છું કે ધ્યાનથી તમે આ વચન સાંભળો. તમારી પાસે બાઇબલ છે તો તમે ઉઘાડો, મોબાઈલમાં તમે આ એપ્લિકેશનમાં છે તો ત્યાં ઉઘાડો, અથવા તો તમે એવી જગ્યા પર છો કે ત્યાં તમારી પાસે ઉપલબ્ધ નથી, તો તમે ધ્યાનથી આ વચન સાંભળો. ગીતશાસ્ત્ર 23મો અધ્યાય 4થું વચન બધાએ સાથે મળીને વાંચવાનું છે. જો કે મરણની છાયાની ખીણમાં હું ચાલું, તોય હું કંઈ પણ બોંડાઈથી બીશ નહીં, કેમ કે તું મારી સાથે છે. તારી લાકડી તથા તારી છડી મને દિલાસો દે છે. તાળી પાડીએ વચનને માટે. હાલેલુયા. હાલેલુયા. જો કે લખ્યું છે, મરણમાં તમે જવાના જ નથી. પણ જો કદાચ સંભવ બન્યું તોય કોણ છે ત્યાં? પરમેશ્વર છે. શારીરિક મરણ બધાને છે, ચાહે ગમે તે હોય. પ્રભુ ઈસુને પણ શારીરિક મરણ આવ્યું, એ પરમેશ્વરની ઉદ્ધારની યોજનાને કારણે. તમારું ને મારું પણ મૃત્યુ નિશ્ચિત છે. પણ એક વાત યાદ રાખીએ, આવું ભલે બી થાય, જો કે થવાનું જ છે એવું નથી. ભલે જે થવાનું થાય, જો કે મરણની છાયાની ખીણમાં પણ હું ચાલું ને, ગભરાવાનું નથી. ત્યાં પણ એક જ આશા છે. કઈ? પરમેશ્વર મારી સાથે છે. બધા બોલો, પરમેશ્વર મારી સાથે છે. આજના સંદેશ દ્વારા પ્રભુ આપ સર્વને પુષ્કળ આશીર્વાદ આપો. તાળી પાડી પરમેશ્વરને મહિમા આપો.